નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1585મો એપિસોડ અને 1585મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ટ્રમ્પનું ટેરિફ તિકડમ. જી હા, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ ટેરિફના નામે જે તિકડમ ચલાવી રહ્યા છે અને ભારતને જે રીતે હેરાન કરી રહ્યા છે તે મુદ્દે બોલવું છે. એ મુદ્દાને સમજવું છે, કેવું તિકડમ છે ને સમજવું છે. બીજો મુદ્દો છે યુનિવર્સિટી કે દલાત તરવાડીની વાડી. જી હા, આપણી ગુજરાતની યુનિવર્સિટીઓમાં રીતસર મન મરજી મન ફાવે તેવા નિર્ણયો લઈ યુનિવર્સિટીને નુકસાન કરાઈ રહ્યું છે એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે ખેડૂતોને ખેતી બેંકનો ટેકો. ખેતી બેંકે ખેડૂતો માટે મહત્વની આજે જાહેરાત કરી છે. શરૂઆત કરીએ ટ્રમ્પના તિકડમના મુદ્દાથી. ગ્લોબલાઇઝેશનના યુગમાં આખું વિશ્વ એક પરિવાર બની ગયું છે. દેશની સીમાઓ માત્ર સીમાઓ જ રહી છે. તમામ દેશ એકબીજા સાથે વ્યવહાર કરે છે, વેપાર કરે છે. માનવીય મૂલ્યોના જતન સાથે વેપાર થાય છે, કરવો જોઈએ. અને વેપારમાં ક્યારેય કોઈ દોસ્ત હોતું નથી, ક્યારેય કોઈ દુશ્મન હોતું નથી, પણ વિશ્વાસ હોય છે. વેપાર વિશ્વાસથી થાય છે. પણ આ વિશ્વાસ અમેરિકાની અંદર ટ્રમ્પનું શાસન ફરી આવ્યું ત્યારથી તૂટવા લાગ્યો છે. વિશ્વાસ ભારત સાથેનો તૂટવા લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે રીતસરનો દગો કર્યો છે. સામાન્ય સંજોગોમાં હું ગુજરાતના મુદ્દાને જ વાચા આપતો હોઉં છું અને મારો પ્રયાસ પણ એ જ છે કે ગુજરાતની વાત કરવી. પણ ટ્રમ્પે જે પ્રકારે ટેરિફનું ટેરરિઝમ ફેલાવ્યું છે તેનાથી સવિશેષ આપણા ગુજરાતના ઉદ્યોગોને નુકસાન થયું છે, એટલે મુદ્દાને સમજવા માટે બોલી રહ્યો છું. ટ્રમ્પે ભારત પર અમેરિકાનો આજથી 25% ટેરિફ અમલી બનાવ્યો છે. એટલે કે ભારતથી જે નિર્યાત અમેરિકામાં થાય છે એની ઉપર અમેરિકા 25% ટેક્સ લેશે. આપણે $1 નિર્યાત ત્યાં કરીએ તો ત્યાં જે બાયર છે, ઇમ્પોર્ટ કરવાવાળો છે, અને આપણી પ્રોડક્ટ આપણને $1 જ મળે, પણ ત્યાં 25 સેન્ટ એટલે કે ડોલરનો 25મો ભાગ ત્યાં જમા કરાવવાનો. એટલે કે $1.25 આપણી પ્રોડક્ટ ત્યાં જાય અને સ્વાભાવિક રીતે તે મોંઘી પડે તો ત્યાંનો બાયર ખરીદે નહીં. બુધવારના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર 25 તો લગાવ્યો જ, તો વધારાનો 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી અને એમ કહ્યું કે ભારત રશિયા પાસેથી ઓઇલની ખરીદી શરૂ કરે છે એટલે 25%નો આ ટેરિફ દંડ પેટે લગાવવાનો. આ જગત જમાદાર આપણને દંડ લગાવી રહ્યા છે અને તેનો અમલ 27 ઓગસ્ટથી કરીશ. આ સાથે ભારત પહેલો એવો દેશ છે જેના પર પેનલ્ટી ટેરિફ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ ભારતે હવે બ્રાઝિલની સાથે સૌથી વધુ યુએસ ટેરિફ ધરાવતો દેશ બની ગયો છે. એટલે કે દુનિયાના બાકીના દેશોની જે ઉત્પાદનો અમેરિકામાં જાય છે એની ઉપર જે ટેરિફ લાગે છે એમાં બ્રાઝિલ પછી ઇન્ડિયા બીજો દેશ સૌથી વધુ ટેરિફવાળો બની ગયો છે. આ ટ્રમ્પ ચૂંટણી પહેલાં ચીનને સૌથી મોટો દુશ્મન ગણાવતા હતા અને આ જ ટ્રમ્પે ચીન પર માત્ર 30%નો ટેરિફ લગાવ્યો છે અને તેના માટે 90 દિવસનો વધારાનો સમય પણ આપ્યો છે. તો આપણો જ દુશ્મન દેશ એવા પાકિસ્તાન પર માત્ર 19% ટેરિફ લગાવ્યો છે. એટલે કે આપણું કોઈ પણ ઉત્પાદન જાય અમેરિકામાં તો હાલ 25% ટેક્સ ભરવાનો, 27 પછી 50% ટેક્સ ભરવાનો. જ્યારે પાકિસ્તાનનું કોઈ ઉત્પાદન અમેરિકામાં નિર્યાત થાય એટલે કે અમેરિકા આયાત કરે તો માત્ર 19% ટેક્સ. હવે આસાનીથી સમજીએ તો ભારત અમેરિકા વચ્ચે વાર્ષિક 11 લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે. ભારત ફાર્માસ્યુટિકલ, ટેલિકોમ ડિવાઇસીસ, જેમ્સ જ્વેલરી, કપડાં, આ બધું જે નિર્યાત અમેરિકામાં કરે છે તેની કિંમત 7.35 લાખ કરોડ રૂપિયાથી વધુ નિકાસ થાય છે. જ્યારે અમેરિકા ભારત પાસેથી ક્રૂડ સહિત અંતરિક્ષના પાર્ટ્સ બધું જે ખરીદે છે એની કિંમત 3.46 લાખ કરોડની થાય છે. હવે 7.35 લાખ કરોડ રૂપિયામાંથી
1.78 લાખ કરોડની નિકાસ પર ટેરિફ હાલ શૂન્ય છે, જ્યારે બાકીના પર ટેરિફ લાગે છે. ભારતમાંથી આપણે સ્માર્ટફોન બનાવવા લાગ્યા છે. એ જે બને છે એની નિકાસનો 44% હિસ્સો અમેરિકામાં છે. એટલે કે આપણે જે સ્માર્ટફોન બનાવીએ છીએ 44% અમેરિકામાં મોકલીએ છીએ. આપણે ફાર્માસ્યુટિકલ હબ છીએ અને ગુજરાત દેશનું સૌથી મોટું હબ છે. એનો 40% હિસ્સો ત્યાં જાય છે. 2025માં બંને દેશોની કુલ નિકાસ 1.78 લાખ કરોડ રૂપિયા હતી. આના પર અગાઉ શૂન્ય ટેરિફ હતો. દંડ પછી પણ એ જે છે એના ઉપર 1.78ની જે છે એની ઉપર શૂન્ય થશે. પણ ટેરિફ લગાવતા ટ્રમ્પે શું કહ્યું જાણવું સમજવું જરૂરી છે. ટ્રમ્પનું કહેવું છે કે ભારતીય વિદેશ ટ્રમ્પે જે કહ્યું એના પરિપ્રેક્ષમાં ભારતે શું કહ્યું એ પહેલાં સમજી લઈએ. તો ટ્રમ્પના ટેરિફ બોમ્બ મુદ્દે ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું અમેરિકાએ રશિયા પાસેથી ઓઇલ આયાતને નિશાન બનાવી છે. એટલે આપણે રશિયા પાસેથી ઓઇલ ખરીદીએ છીએ એ માત્ર બહાનું બનાવ્યું છે. ઘણા દેશો રશિયા સાથે વેપાર કરી રહ્યા છે. તેમ છતાં ભારતને નિશાન બનાવવું તે અન્યાયી અને અતાર્કિક છે. આપણે 140 કરોડ નાગરિકોના હિત માટે ચોક્કસથી આપણા દેશની સરકાર પગલાં લેશે. પ્રધાનમંત્રીએ આજે પહેલીવાર કહ્યું છે કે આ જે ટેરિફનો ટેરર છે એટલે કે ટેરિફ લગાવવામાં આવ્યો છે અમેરિકા દ્વારા એને લઈને ભારતીય ખેડૂતોને નુકસાન છે અને ભારતીય ખેડૂતોના મુદ્દે ભારત સમાધાન ક્યારે નહીં કરે. આવો સાંભળી લઈએ દેશના પ્રધાનમંત્રીએ શું કહ્યું છે. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. ટેરિફનું જે તરકડ છે એનાથી આપણા જેમ્સ જ્વેલરી ઉદ્યોગને નુકસાન થશે, કપડા ઉદ્યોગને નુકસાન થશે, સાથે જ ખેતી અને પશુપાલનને ખાસ નુકસાન થશે, ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે. એનું કારણ એ છે કે અમેરિકા તેના ડેરી ઉત્પાદનો જેવા કે દૂધ, ચીઝ, ઘી ભારત આયાત કરે ને તે માટે મંજૂરી માગે છે. અમેરિકન ડેરી ઉત્પાદનો ભારતમાં આવે તો સ્થાનિક પશુપાલક અને ખેડૂતોને ભારે નુકસાન થશે. ભારતમાં મોટાભાગના લોકો શુદ્ધ શાકાહારી દૂધના ઉત્પાદનો ઈચ્છે છે. અમેરિકામાં કેટલીક ડેરીના ઉત્પાદનોની અંદર પ્રાણીઓના હાડકાનો ઉપયોગ થાય છે. સાથે જ ઘઉં, ચોખા, સોયાબીન, મકાઈ, સફરજન અને દ્રાક્ષ જેવા ફળો પર પણ ભારત આયાત ડ્યુટી ઘટાડે તેવો અમેરિકાનો આગ્રહ છે. અમેરિકાનો ભારતમાં બાયોટેકનોલોજી પાક વેચવાનો પણ પ્રયાસ છે અને એટલે જ ભારત સરકાર અને ભારતના ખેડૂત સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. અનેક મુદ્દા છે, મુદ્દાને સમજવા જરૂરી છે. પણ મોટી અને સારી વાત એ છે કે 25% આજથી અમલમાં થયું અને 25%ની ધમકી અપાઈ છતાંય એની આપણા શેરબજારો ઉપર કોઈ અસર પડી નથી. સવારે મામૂલી કરેક્શન હતું અને આજે દિવસ માર્કેટ બંધ થયું ત્યારે સુધારા સાથે બંધ થયું છે. એ જ બતાવે છે કે દેશની ઇકોનોમીમાં તમામ ઇન્વેસ્ટરોને આજે પણ એટલો જ વિશ્વાસ છે. ટ્રમ્પે ભલે ટેરિફ કાર્ડ રમ્યું હોય. જયદેવસિંહ ચુડાસમા માર્કેટ એક્સપર્ટ છે. ધીરજ કોલ આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત છે. જયંતિભાઈ સાવલિયા ચેરમેન છે GJPCના. જયંતિભાઈ, આપનાથી શરૂઆત કરવી છે કારણ કે જેમ્સ એન્ડ જ્વેલરીનો ઉદ્યોગ બહુ મોટો છે. આ સંજોગોમાં આ પ્રકારનો ટેરિફ અમલી બને તેનાથી આપણા દેશને કેટલું નુકસાન છે અને આ કયા પ્રકારની દાદાગીરી છે? જી રોનકભાઈ, આપણી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ એટલે કે અમેરિકાની અંદર આપણે જે જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ 33 બિલિયનનું આપણા દેશમાંથી ટોટલ
દરેક કન્ટ્રીની અંદર કરતા હોય, જેમાં 25% હિસ્સો એટલે $10 બિલિયન આપણે ખાલી અમેરિકામાં જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ કરીએ છીએ. તો આપણું જે પ્રમુખ એક્સપોર્ટ જે છે એ આપણે અમેરિકા સાથે કરતા હતા. આની જે ટેરિફ જે રીતે 0% આપણા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર હતી ને જ્વેલરી ઉપર 6% ટેરિફ હતી, એ 0%થી સીધી 25% અને જ્વેલરી ઉપર 31-32% જે ટેરિફ કરવામાં આવી છે. તો આનાથી અત્યારના સમયની ઉપર જરૂરથી ઇન્ડસ્ટ્રીને અસર થશે, પરંતુ આપણા માટે અને આપણા ઉદ્યોગોકાર માટે એક વેકઅપ કોલ છે કે ખાલી અમેરિકા નથી, બહુ બધા કન્ટ્રી આપણી પાસે માર્કેટ છે. તમને એક આંકડામાં બતાવી તો જેમ્સ એન્ડ જ્વેલરીની આખા વિશ્વની જે રિક્વાયરમેન્ટ છે એની અંદર આપણું ઇન્ડિયા ખાલી 6% આપણે ડિમાન્ડ પૂરી પાડીએ છીએ. આપણી પાસે 94% એવું અનટેપ માર્કેટ છે જેમ્સ એન્ડ જ્વેલરી માટે બીજા કન્ટ્રીઓ, જેની સાથે હમણાં જ અમે વાત કરીએ તો આપણી સાથે ભારત સરકારે યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે, દુબઈ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. તો આનાથી આપણે ઘણા કન્ટ્રી, યુરોપિયન આખા કન્ટ્રીઓ આપણે કનેક્ટ કરી શકીએ, અરબ કન્ટ્રીના બધા કન્ટ્રી કરપ્ટ છીએ. તો અમે જે એવું ઈચ્છીએ છીએ કે આ એક પરિસ્થિતિ શોર્ટ ટર્મ એટલે થોડા સમય માટે આપણને જરૂર તકલીફ પડશે, પણ આપણા માટે ઓપોર્ચ્યુનિટી બી એ છે કે હવે પછી બીજા લોકો નવા ઓપોર્ચ્યુનિટી માર્કેટ ગોતશે અને આની અસર ઓછી થશે. એવી નહીં કે નહીં થશે, પણ અમુક અંશે થશે, શોર્ટ ટર્મ થશે ને લોંગ ટર્મ થશે. આપણું 10 બિલિયનનું છે એક્સપોર્ટ, તો એમાંથી 5-6 બિલિયન થઈ ગયું એક વખત. તો 5-6 બિલિયન આપણે એબ્ઝોર્વ કરવા માટે બીજા બધા નવા કન્ટ્રીઓ છે અને આપણું ઇન્ડિયન માર્કેટ બી છેલ્લા 5-7 વર્ષની અંદર ઇન્ડિયાના લોકોની ખરીદ શક્તિ બી ઘણી વધી છે. તો આપણે તો ઓબ્ઝર્વ કરી શકશું. એટલે એની લાંબા ટૂંકે જેમ્સ એન્ડ જ્વેલરીની અંદર પોઝિટિવ સાઈડ લઈએ ને તો બહુ લાંબી અસર નહીં થાય, પણ હું ચોક્કસ એમ કહું કે કંઈ નહીં થાય એવું તો પોસિબલ નથી. અને જયંતિભાઈ, આપણે તો એ લોકો છીએ કે આફતને અવસરમાં બદલનારા લોકો છીએ. એક વચ્ચે બાદ આવે તો નવો રસ્તો શોધી કાઢીએ છીએ. પણ જયંતિભાઈ, જે લોકો હાલ એક્સપોર્ટ કરે છે, જેમના ડીલ થયા હશે, એ તો ડિસ્ટર્બ થાય ને, આપણે વિચાર્યું હોય કે આ જ્વેલરી 100 ડાયમંડની હશે, રાઈટ, ત્યાંનો બહાર આપણી જોડે $100 ડીલ કરે, પણ આ લાગવાના કારણે $136 પડે. તો આ સ્વાભાવિક રીતે જે હાલ ડીલ થયા છે તેને કેવી તકલીફ પડી રહી છે? અત્યારે આપણને છે ને માર્ચ મહિનાની અંદર આપણને એક કોલ આપી જ દીધો એ લોકોએ. તો 3 મહિના સુધી જેટલી બી ડીલું હતી અમારી જેમ્સ એન્ડ જ્વેલરીની અંદર, જે બી કાંઈ ઓર્ડર્સ હતા, તો 0% થી 10% અથવા 16%માં ત્યાં ઓલરેડી અમારી બધી ડીલું ઘણી ખરી પતી ગઈ છે. એ સિવાય અમારી પાસે જે કાંઈ ઓર્ડર્સ હતા એ આ 7 દિવસમાં એટલે 30 તારીખે જ્યારે ડિક્લેર કર્યું તો 7 દિવસની અંદર ઘણા બધાએ એક્સપોર્ટ કરી દીધા છે. તો આનાથી જે મોટી ઇફેક્ટ થવાની હતી એ આપણને પહેલાથી ખબર હતી, તો ઘણા બધાએ એમની ડીલ કરી લીધી છે. એટલે બહુ લાંબી અસર નહીં, પણ અત્યારે થોડા ઘણા ઓર્ડર્સ અટકશે ખરા, જેના ચાલુ છે એના થોડા ઘણા ઇફેક્ટ પડે, પણ એવી મોટી અસર દેખાતી નથી અમને. પણ જયંતિભાઈ, આ ટ્રમ્પ ફરીવાર ચૂંટણી લડતા હતા અને આપણે તો ઈચ્છતા હતા બધા ભારતીયો ટ્રમ્પ આવે. આશંકા હતી કે આ ટ્રમ્પ સાહેબ તો આવું જ કરી જશે. આપણે કહેતા હતા જય ટ્રમ્પ કરતા હતા, આ મિત્ર કરતા હતા, મિત્ર જેવું કર્યું ખરું આ ભાઈએ? નહીં, આપણે તો જેમ ઈચ્છતા હતા ને એમ આખું અમેરિકાની અંદર બધા જ વેપારીઓ એવું ઈચ્છતા હતા કે ટ્રમ્પ સરકાર આવે નહીંતર આ બિઝનેસ અમારો પતી જશે. એવી દરેક આખા ઇન્ડસ્ટ્રીઝ યુએસએ માર્કેટની અંદર ટ્રમ્પને લાવવો જોઈએ તો બિઝનેસ એવું ત્યાંના વેપારી સમજતા હતા. આપણે તો ઈચ્છતા જ હતા, પણ અમેરિકન આખું માર્કેટ એને ટ્રમ્પને લાવવા ઈચ્છતા હતા અને લાવ્યા એ લોકો. આજે એ જ લોકો પસ્તાય છે અને આ ટેરિફના કારણે આપણને જેટલું નુકસાન થવાનું છે એના કરતાં એના કસ્ટમરોને વધારે નુકસાન થાય છે. આપણી પાસે 94% માર્કેટ અનટેપ છે, એમના માટે તો 50%નું ટેરિફ ભરવા માટે તૈયાર એના કસ્ટમરોએ રહેવું પડશે. જી, ખેર, જયદેવસિંહ મારી સાથે જોડાયા. ચુડાસમા સાહેબ, અમેરિકાની ચૂંટણી, દુનિયાભરના ઇન્ડિયન્સ આપણા ત્યાં રહે, આપણો દુનિયાભરનો બિઝનેસ, આપણા સગાવાલાને ફોન કરીએ ને એટલે એમ કે ટ્રમ્પ આવો તો બહુ સારું, અને જ્યારથી આ ભાઈ આવ્યા પાછા કાઢી મૂકું, આ કરી દઉં, આપણને જંજીર પહેરાવીને પાછા મોકલ્યા, બહુ બધું કર્યું. ત્યાં સુધી તો બરાબર હતું, ભાઈ ગેરકાયદેસર ગયા હતા પાછા મોકલ્યા.
જંજીર પહેરાઈ, સાચી પહેરાઈ, ખોટી પહેરાઈ પછીની વાત છે, પણ એના પછી આ શબ્દ ના વાપરવો જોઈએ, પણ આપણી બોલચાલનો શબ્દ છે. આ ભાઈ આવા ચાળા કરશે એવો આઈડિયા હતો ખરો? બિલકુલ. ડોનાલ્ડ ટ્રમ્પનો જે પ્રથમ કાર્યકાળ હતો તે દરમિયાન એવું અચૂક લાગતું હતું કે ટ્રમ્પ છે તે પ્રો ઇન્ડિયા છે, પણ બીજો કાર્યકાળ આવ્યો ત્યાર પછી એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ જેટલા બી યુએસના પ્રેસિડેન્ટ આવ્યા તેને સૌથી વધારે કોઈ ભારત પ્રત્યે નારાજગી હોય તો તે ડોનાલ્ડ ટ્રમ્પને છે. અને જે બીજા કાર્યકાળ દરમિયાન મતલબ કે જાન્યુઆરી 2025માં તેમણે કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી તેઓ સતત ભારત વિરુદ્ધના નિવેદન આપી રહ્યા છે. અને એપ્રિલ 2025ની પણ વાત કરવા જઈએ ત્યારે પણ તેમણે ભારત ઉપર 26% ટેરિફની વાત કરી. અને જ્યારે પણ તેમને જાહેર મંચ ઉપર તક મળી ત્યારે તેઓ ભારતની સતત અવગણના કરી રહ્યા છે. તો આ વખતનું જે ડોનાલ્ડ ટ્રમ્પનું રૂપ છે તે અનબિલિવેબલ છે, કારણ કે પ્રથમ કાર્યકાળ દરમિયાન આપણે હાઉડી ટ્રમ્પનો કાર્યક્રમ પણ જોયો, આપણા અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પનો પણ કાર્યક્રમ જોયો. તે દરમિયાન આપણને એવું લાગતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે પ્રો ઇન્ડિયા છે, પણ હાલનો જે 6-7 મહિના દરમિયાનનો તેમનો જે કાર્યકાળ છે તે દરમિયાન તેઓ ભારત વિરુદ્ધની એક્ટિવિટી કરતા હોય તેવું વધારે લાગી રહ્યું છે. અને જે રીતે ટેરિફની વાત કરી છે ત્યારે તેમનો સૌથી મોટો વિરોધ ચાઇના સાથે હતો, પણ હાલની પરિસ્થિતિમાં તેમણે જે 8 થી 10 કન્ટ્રી ઉપર ટેરિફ નાખ્યા તેમાં બ્રાઝિલ અને ઇન્ડિયા તેના પર 50% જે ટેરિફ નાખ્યું છે, અને ત્યાર પછી ચાઇના અને અન્ય દેશો છે. તો સૌથી ઉપરની કેટેગરીમાં ભારત અને બ્રાઝિલને રાખ્યું છે. તો આ જે વાત છે તે હજમ થાય એવી નથી, પણ હાલની તેમની જે નીતિ છે તે એવી છે કે ટેરિફ રૂપી બંદૂકથી હું ભારત પાસે મારી ટર્મ્સથી કોઈ એગ્રીમેન્ટ કરાવી લઉં. કારણ કે તેમણે જે સ્ટેપ લીધું અને 27મી ઓગસ્ટની જે ડેડલાઇન રાખી તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે 24 ઓગસ્ટના રોજ અમેરિકન ડેલિગેશન ભારતના પ્રવાસે આવવાનું છે, અને તે દરમિયાન મિટિંગ છે 24 તારીખથી લઈને 26 તારીખ સુધી. તો આ 3 દિવસ દરમિયાન ત્યાં ટેરિફને લઈને ચર્ચાઓ થશે, અને બાયોલેટરલ ટ્રેડ ઉપર કોઈ સહમતિ સધાય તો તેના ઉપર બંને દેશો સહી કરશે. તો બની શકે કે 26મી ઓગસ્ટ પહેલાં ભારત કોઈ એક મુદ્દા પર સંમત થઈ અને એગ્રીમેન્ટ ઉપર સહી કરી દે. તો આ હાલની જે વાત છે તે એક દબાણ ઊભું કરવા માટેની વાત હોય તેવી વધારે લાગી રહી છે, અને આવનારા 3-4 સપ્તાહ દરમિયાન ટેરિફને લઈ અને તેઓ હળવી પાછી પાની કરે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જયદેવભાઈ જોડાયેલા રહેજો. મારી સાથે ડૉક્ટર धीरज कौल जोड़ाया है. धीरज जी, क्या वजह है? देखिए, आप जिस देश में हैं, भारत के अच्छे रिलेशन रहे हैं, बहुत सारे मेरे गुजराती भी हैं और आपकी तरह बहुत सारे इंडियंस वहाँ हैं, अच्छे से बिजनेस करते हैं, सेटल है, सब कुछ है. चुनाव में इसी ट्रम्प को बहुत हेल्प भी किया है इंडियंस ने, और जहाँ जहाँ कम्युनिटी इंडियंस कम्युनिटी है वहाँ उनको लीड भी मिली, उनके कैंडिडेट्स को भी लीड मिली. तो क्या वजह रही कि ट्रम्प इस प्रकार से दबाव बनाने का प्रयास कर रहे हैं हिंदुस्तान के ऊपर? धीरज भाई, डॉक्टर कॉल आवाज मिल रही है? डॉक्टर कॉल, डॉक्टर कॉल आवाज मिल रही है आपको? ખેર, એમની સાથે ફરીથી વાત કરીશ, પણ ત્યાં સુધી જયદેવભાઈ સાથે વાત કરી. જયદેવભાઈ, બજાર ઉપર જાજી અસર ના આવી, કારણ શું? બિલકુલ. ભારતીય શેર બજારમાં હાલમાં આપણને સુખદ આશ્ચર્ય થાય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એક્સ્ટ્રીમ લેવલની વર્લ્ડ વાઇડ અને ડોમેસ્ટિક લેવલે આટલી બધા નેગેટિવ સમાચાર આવ્યા છતાં પણ સેન્સેક્સ અને નિફ્ટી છે તે તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરથી 4.25% નીચે છે, જ્યારે બેંક નિફ્ટી છે તે માત્ર 1.5% નીચે છે. તો જે ઘણી સારી વાત ગણી શકાય. તો તેની પાછળનું મૂળભૂત કારણ એવું ગણી શકાય કે ભારતનું જે અર્થતંત્ર છે તે ડોમેસ્ટિક કન્ઝમ્પશન પર આધારિત વધારે છે. ભારતનું જે અર્થતંત્ર છે તે 82% ડોમેસ્ટિક કન્ઝમ્પશન પર આધાર રાખે છે, જ્યારે 18% જે છે તે એક્સપોર્ટ આધારિત છે. તો અમેરિકાની ટેરિફને લઈ અને જે ઓવરઓલ મીડિયામાં જે હાઈપ બની છે
તે બરાબર છે, પણ ગ્રાઉન્ડ લેવલે જોવા જઈએ તો ભારત એક લેસ ઇફેક્ટિવ કન્ટ્રી છે. અને સ્થાનિક આંકડાઓની પણ જો વાત કરવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી અને ખાસ કરીને છેલ્લા 6 મહિનાથી GST કલેક્શનના જે આંકડા છે તે 1,70,000 કરોડથી ઉપર આવી રહ્યા છે. લાસ્ટ મહિનાના જે આંકડા છે તે 1,96,000 કરોડને પાર આવ્યા હતા, જે ઘણી સારી અને સૂચક બાબત ગણી શકાય. ત્યારબાદ ઓટો સેલ્સના આંકડા છે તે પણ ખૂબ જ ઉત્સાહિત કરનારા છે. અને ફેબ્રુઆરી 2025 પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100 બેઝિસ પોઈન્ટનો વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. તો તેની પણ અસર 1-2 ક્વાર્ટર પછી ખૂબ સારી રીતે જોવા મળી શકે તેમ છે. અને હાલમાં કુદરતની પણ મહેર છે. મહેર એટલે કે ચોમાસાની જે ચાલ છે તે સમગ્ર ભારત વર્ષમાં ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. તો આ તમામ પોઝિટિવ મુદ્દાઓ છે અને તેની અત્યારે પબ્લિક પરસેપ્શનમાં બહુ ચર્ચા નથી થતી, પણ હું કહીશ કે ભારતીય અર્થતંત્ર છે તે ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે. અને આવનારા સમયમાં ચોક્કસપણે ભારતનું અર્થતંત્ર અત્યારે 4થા ક્રમે છે અને ખૂબ ઝડપથી 3જા ક્રમે પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. તો આ વાતને લઈ અને રોકાણ કરવામાં ખૂબ જ ઉત્સાહ છે. અને ટેરિફને લઈ અને ભારતીય શેરબજારમાં કોઈ પણ ઘટાડો જોવા મળે તો રોકાણકારો તેને અવસરમાં લઈ રહ્યા છે અને ફૂલ ઓફ કોન્ફિડન્સ તેવું રોકાણ કરી રહ્યા છે. જયદેવભાઈ, ચિંતા એ વાતની છે કે સમજી લો ટ્રમ્પ એવું ઈચ્છે છે કે ડેરી પ્રોડક્ટ, અમેરિકાના ડેરી પ્રોડક્ટને ઇન્ડિયામાં મંજૂરી મળે. આપ પણ જાણો છો ડેરી ઉદ્યોગ સૌથી ઓર્ગેનાઇઝ વેની અંદર આપણા ગુજરાતમાં ચાલે, સહકારી ક્ષેત્રમાં. આપણી પ્રોડક્ટ કદાચ બીજા દેશ કરતાં મોંઘી હશે પણ શુદ્ધતાના પ્રમાણમાં બેસ્ટ છે અને કમસે કમ શાકાહારી ફૂડ તરીકે આપણે એને માનીએ છીએ. અમેરિકાની જો ડેરી પ્રોડક્ટ આપણા ત્યાં આવે તો કદાચ શેરબજાર ઉપર અસર ન થાય, કારણ કે મોટાભાગની કોઓપરેટિવ મંડળીઓ છે. પણ આપણા વ્યવસાયને તો નુકસાન થાય ને. 50% ટેરિફ 27 તારીખથી લાગુ કરવાની જે વાત છે, તમને શું લાગે છે? ટ્રમ્પ યુટર્ન મારશે? બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે. પ્રથમ તો હું કહું કે એપ્રિલ 2025 પછી ભારતનું જે પ્રતિનિધિ મંડળ હોય તે અમેરિકાની મુલાકાતે 4 થી 5 વખત જઈ આવ્યું. અને અમેરિકાનું જે ડેલિગેશન છે તે 2 વાર ભારત આવી ચૂક્યું છે અને ત્રીજી વાર ઓગસ્ટના એન્ડમાં આવી રહ્યું છે. તો આ દરમિયાન 80-85% વસ્તુઓમાં સહમતિ સધાઈ ચૂકી છે, પણ 10-15% જે વાત છે તેમાં સહમતિ નથી સધાઈ રહી. અને કઈ વાત પર સહમતિ નથી સધાઈ રહી તે પબ્લિક ડોમેનમાં આવતું નહોતું, પણ આજે દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રીએ જે રીતે સ્ટેટમેન્ટ આપ્યું અને તેમાં તેમણે 3 વાત કરી કે ડેરી ઉદ્યોગ મતલબ કે પશુપાલનો, ખેડૂતો અને માછીમારોનું હિત છે તેનું રક્ષણ કરવામાં આવશે અને તેની સાથે કોઈ પણ રીતે સમજૂતી નહીં કરવામાં આવે. તો આ 3 મહત્ત્વના મુદ્દા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પની ઘણા સમયથી એવી પ્રબળ ઈચ્છા છે કે દૂધ અને દૂધની બનાવટોને હું ભારતમાં મોકલું, કારણ કે ભારતનું જે માર્કેટ છે તે ખૂબ જ વિશાળ છે. તો દૂધ અને દૂધની બનાવટોમાં ભારતની સહમતિ નથી તેવું દેખાઈ રહ્યું છે. અને ત્યારબાદ ઘણા બધા ફર્ટિલાઇઝરને લઈને પણ ટ્રમ્પનો અને આગ્રહ છે કે તે ભારત ખાતે તેને એક્સપોર્ટ કરે અને અનાજને પણ એક્સપોર્ટ કરે. તો આ મુદ્દા પર ભારત કોઈ સમાધાન કરે તેવું લાગતું નથી, પણ ભારતનું વલણ જો આ જ રીતનું રહેશે તો બની શકે કે 2-4 સપ્તાહ પછી ડોનાલ્ડ ટ્રમ્પ છે તે થોડીક પાછી પાની કરે. જયદેવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, ટ્રમ્પ ભારતનું નાક દબાવવાનો પ્રયાસ કરે છે, હકીકત છે. આ હકીકત છે. એ હકીકત છે એ દેશ આપણી સાથે જોડાયેલો છે, આપણા વ્યાપારિક સંબંધો રહ્યા છે. આપણે આ જ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં આપણા ભારતીયોએ મદદ કરી છે, આ હકીકત છે. પણ એ વાતને ક્યારે ન ભૂલવું જોઈએ કે જગત જમાદાર થવાની વૃત્તિ એ દેશમાં જન્મજાત છે અને એટલે જ નાક દબાવવું, ઇનડાયરેક્ટ બ્લેકમેલિંગ કરવું આ વૃત્તિ રહેલી છે, કારણ કે વેપારી દેશ છે. અને ટ્રમ્પ પહેલેથી જ કહે છે અમેરિકા ફર્સ્ટ. એને રસ માત્ર ને માત્ર અમેરિકામાં છે. આપણે પણ, હું બહુ નાનો છું, અર્થશાસ્ત્રી નથી, આપણે પણ જેવા સાથે તેવા થવું જોઈએ, હકીકત છે. અર્થનીતિ સાથે જોડાયેલો મુદ્દો હતો, પણ આપણા 3 વ્યવસાય ડાયમંડ, કપડાનો અને પશુપાલનનો પ્રભાવિત થવાની આશંકા છે. એટલે આ મુદ્દે મેં ચર્ચા પણ કરી છે, મુદ્દાને સમજવાનો પ્રયાસ કર્યો છે. હવે વાત
આપણી યુનિવર્સિટીઓની કરેલું. બીજો મુદ્દો આપણી યુનિવર્સિટીનો છે, સરકારી યુનિવર્સિટીઓ કે જે દલા તલવારીની વાડી સમાન છે.